નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? બાળકો, આજે આપણે પ્રકરણ નંબર 6 1945 પછીનું વિશ્વ, એમાં આપણા જે પાડોશી દેશો છે એની સાથેના ભારતના સંબંધો કેવા છે એના વિશેની ચર્ચા કરવાની છે. આપણે આગલા વિડિયોમાં ભારતના મહાસત્તાઓ વારે કેવા સંબંધ હતા, અમેરિકા અને સોવિયત યુનિયન, એની ચર્ચા કરી હતી. અને ભારતના જે મુખ્ય પાડોશી દેશો હતા પાકિસ્તાન અને ચીન, એના વિશેની પણ આપણે માહિતી મેળવી. મહાસત્તાઓ સાથેના સંબંધો આપણા જે હતા, અમેરિકા અને આપણા સંબંધો ચડાવ ઉતારવાળા હતા. કેટલીક બાબતોમાં કેટલાક મતભેદ સર્જાણા હતા, પણ એનો આપણે ઉકેલ લઈ આવ્યા હતા. અત્યારની વાત કરીએ તો અત્યારે ભારત અમેરિકાના સંબંધો બહુ સારા છે. આપણે હમણાં જે ચીનની સાથે જે આપણે વિવાદ ચાલે છે ડોકલામનો, એમાં એના તરફથી આપણને પૂરતો સપોર્ટ આપવામાં આવે છે. પાકિસ્તાન આરે તો કે ભાઈ એની આરે તો આઝાદી પછીથી કોઈ દી સંબંધ સારા રહ્યા જ નથી. સોવિયત યુનિયન જે છે આપણું કુદરતી મિત્ર છે. અને એમાં ખાસ કરીને રશિયા જ્યારથી અસ્તિત્વમાં આવ્યું 1990 ના દયકાથી, ત્યારથી આપણને વિજ્ઞાન, ટેકનોલોજી અને શસ્ત્રની બાબતમાં આપણે આત્મનિર્ભર બન્યા હોય તો એનું એક જ કારણ છે રશિયા સાથેના આપણા ઘણા સારા સંબંધો. હવે આજે જે આપણા અન્ય પાડોશી દેશો છે, બાંગ્લાદેશ, ભૂતાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને નેપાળ, એની સાથે ભારતના સંબંધો કેવા છે એની આપણે ચર્ચા કરવાની છે. પહેલા આપણે વાત કરવાની છે બાંગ્લાદેશ. જેમ ભારતમાંથી નવો દેશ બન્યો બળકો પાકિસ્તાન, એમ પાકિસ્તાનમાંથી નવો દેશ બન્યો બાંગ્લાદેશ. આ પહેલા ભારતનો જ એક ભાગ હતો. તમે ધોરણ 8 માં ભણી ગયા છો. 1905 માં બંગાળના બે ભાગલા પાડવામાં આવ્યા હતા, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. પછી આઝાદી પછી જે પૂર્વ ભાગ છે આખે આખો આપણે ભાગલા વખતે પાકિસ્તાનને આપ્યો અને એમાંથી નવો દેશ બન્યો બાંગ્લાદેશ. તો બાંગ્લાદેશની જે સ્વતંત્રતા છે એ સ્વતંત્રતામાં ભારતનો ઘણો સિંહ ફાળો છે. બાંગ્લાદેશને સ્વતંત્રતા અપાવવા માટે આપણે 1971 માં પાકિસ્તાનની સાથે યુદ્ધ પણ કર્યું છે. 4 વખત યુદ્ધ થયા છે પાકિસ્તાનની સાથે. 48 માં, 65 માં, 71 માં અને 99 માં. આ જે બે યુદ્ધ છે બાળકો, જમ્મુ કાશ્મીર માટે થયેલા છે. જમ્મુ કાશ્મીરના પ્રશ્નને માટે. આજે હતું એ બાંગ્લાદેશની આઝાદી માટે. અને છેલ્લે આ થયું હતું 1999 કારગિલનું યુદ્ધ. પાકિસ્તાને આપણો જે કારગિલ વિસ્તાર છે અહીંયા ઘૂસણખોરી કરી. ચારે ચાર યુદ્ધનું પરિણામ એ એવું હતું કે ભાઈ ભારતનો ચારેય યુદ્ધમાં વિજય થયો હતો, પાકિસ્તાનનો પરાજય થયો હતો. હવે પાકિસ્તાનને ખબર જ છે કે ભાઈ ભારતની હારે યુદ્ધ દ્વારા વિજય મેળવી શકાય એમ નથી. એટલા માટે વારંવાર આપણા અલગ અલગ વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિ કરે છે. અને બાંગ્લાદેશની આઝાદીમાં ભારતનો સિંહ ફાળો છે. અને આ યુદ્ધમાં એવું કેટલીક જગ્યાએ મેં વાંચ્યું હતું કે ભાઈ ભારતનું જે લશ્કર છે એ પાકિસ્તાનના જે મુખ્ય શહેરો છે કરાચી અને પેશાવર ત્યાં સુધી પહોંચી ગયું હતું. જો કદાચ 2-4 દિવસ કે અઠવાડિયું હજી યુદ્ધ ચાલ્યું હોત તો આખે આખું પાકિસ્તાન ભારતના કબજામાં હોત. પણ પાકિસ્તાને શરણાગતિ સ્વીકારી હતી અને યુદ્ધનો અંત આવ્યો હતો. ભારતે હંમેશા નાણાકીય અને ટેકનોલોજીની બાબતમાં બાંગ્લાદેશને હંમેશા મદદ કરી છે. એશિયામાં શક્તિશાળી દેશોની વાત કરીએ તો બે મુખ્ય શક્તિશાળી દેશો છે, ચીન અને ભારત. અત્યારે હું જોવા જાઉં તો એશિયા ખંડમાં મહાસત્તા બનવા માટે બંને દેશો ઘણા આગળ છે અને કદાચ નજીકના ભવિષ્યમાં બની પણ શકશે. તો ભારતે હંમેશા એક વડીલ તરીકેની ભૂમિકા ભજવી છે. એ કોઈ પાડોશી દેશની હારે આપણે સંબંધ ખરાબ નથી કર્યા. હા, આપણા ઉપર આક્રમણ કર્યું છે ત્યારે આપણે સુરક્ષા માટે યુદ્ધ કર્યું છે, એ તો દરેક દેશનો અધિકાર છે. પંચશીલના સિદ્ધાંતમાં જણાવેલી છે આ વસ્તુ, જે જવાહરલાલ નહેરુએ જાહેર કર્યા. તો આર્થિક બાબત હોય, આર્થિક એટલે કે પૈસાની નાણાકીય બાબત હોય, ટેકનોલોજીની બાબત હોય, હંમેશા આપણે બાંગ્લાદેશને મદદ કરી છે એના વિકાસ માટે. અત્યારે બે દેશ વચ્ચે બે પ્રશ્નના હિસાબે મતભેદ ચાલે છે. એક પ્રશ્ન છે ગંગા નદીના પાણીનો પ્રશ્ન અને બીજો છે જમીનના વિવાદનો પ્રશ્ન. કારણ કે આપણું બંગાળ રાજ્ય અને બાંગ્લાદેશ એની જે બોર્ડર છે એની કેટલીક જમીન છે એમાં વિવાદ ચાલે છે કે ભાઈ આ વિસ્તાર ભારતમાં આવે છે કે બાંગ્લાદેશમાં આવે છે. એનો ઉકેલ તો 2015 માં આવી ગયો છે. આપણા અહીંયા નવા વડાપ્રધાન આવ્યા હતા નરેન્દ્ર મોદીએ.
અને ત્યાંની જે સરકાર હતી, બે દેશના વડાપ્રધાનની વાતચીત દ્વારા આ જમીનના વિવાદનો પ્રશ્ન અત્યારે સોલ્વ થઈ ગયો છે. કારણ કે નક્કી એવું થયું કે ભારતની સરહદની અમુક વિસ્તારના કિલોમીટર વિસ્તાર લગીના ગામડાઓનો સમાવેશ ભારતમાં કર્યો હતો અને થોડા ઘણા જે ગામડાઓ હતા એનો સમાવેશ બાંગ્લાદેશમાં કર્યો હતો. એટલે આનો ઉકેલ આવી ગયો છે. એ બાબતનો કોઈ ઉલ્લેખ ચોપડીમાં નથી, એટલે ક્યાંય ગોતવાનું નહીં કોઈ. અને આનો હજી ઉકેલ એવો નથી. બાળકો, 3 મોટી નદીઓ છે, ગંગા, બ્રહ્મપુત્ર અને સિંધુ. પણ આ 3 નદીઓમાંથી ભારતને લાભ મળતો હોય તેવી એક જ મોટી નદી છે, ગંગા નદી. 2500 કિલોમીટર લાંબી છે. ઉદ્ભવ સ્થાન છે હિમાલય પર્વત અને પ્રવેશ કરે છે ભારતમાં હરિદ્વાર. હરિદ્વાર એટલે જ કે છે ને, અહીંયાથી ગંગા નદીનો ભારતમાં પ્રવેશ થાય છે. અને હરિદ્વાર એવું છે ઉત્તરાખંડ રાજ્યમાં. ઉત્તરાખંડ રાજ્યમાંથી ઉત્તર પ્રદેશમાંથી બિહાર, બિહારમાંથી ઝારખંડ, ઝારખંડમાંથી પશ્ચિમ બંગાળ, પશ્ચિમ બંગાળમાંથી બાંગ્લાદેશ અને બાંગ્લાદેશમાંથી બંગાળની ખાડી. આ ગંગા નદીનો પ્રવાહનો આખો વિસ્તાર છે. તો કેટલીક બાબતમાં હજી ગંગા નદીના પાણીના વહેંચણીની બાબતમાં બે દેશ વચ્ચે અત્યારે મતભેદ ચાલે છે, જેનો કદાચ નજીકના ભવિષ્યમાં ઉકેલ આવી જશે. કારણ કે આપણા વેપાર, ઉદ્યોગ, ખેતી આ બધી બાબતોના વિકાસ માટે ગંગા નદી બહુ મહત્વની છે. કારણ કે સિંધુ નદી ભારતના બહુ ઓછા પ્રદેશોમાંથી એનો પ્રવાહ વહે છે અને પછી પાકિસ્તાનમાં વહી જાય છે અને અહીંયાથી અરબ સાગરમાં. એવું જ બ્રહ્મપુત્ર નદીનું છે. બ્રહ્મપુત્ર નદી 3 નદીઓ નીકળે છે હિમાલય પર્વતમાંથી છે. ભારતમાં સૌથી વધુ પ્રવાહ ધરાવતી નદી આ એક જ છે, ગંગા નદી. તો બે બાબતમાં બે દેશ વચ્ચે મતભેદ છે. એક તો જમીનનો વિવાદ અને બીજું છે ગંગા નદીના પાણીનો પ્રશ્ન. જેમ આપણે ચીન હારે વિવાદ હતો ને, કઈ બાબતમાં હતો યાદ કરો? ચીને જ્યારે નકશા જાહેર કર્યા ત્યારે ભારતનો કેટલોક વિસ્તાર એનામાં દર્શાવ્યો હતો. પાકિસ્તાન હારે વિવાદ છે, કઈ બાબતમાં છે? જમ્મુ કાશ્મીરની બાબતમાં. એ જ રીતે બાંગ્લાદેશની હારે બે બાબતમાં વિવાદ હતા, એકનો ઉકેલ આવી ગયો છે આનો. તે ઉપરાંત અતિવૃષ્ટિ, વાવાઝોડું આવી કુદરતી આફત વખતે હંમેશા ભારતે બાંગ્લાદેશને નાણાકીય મદદ કરી છે, આરોગ્યની બાબતમાં મદદ કરી છે. ત્યાર પછીનો બીજો ભારતનો પાડોશી દેશ છે ભૂતાન. એની હારે આપણે એક સંધિ કરેલી છે. સંધિનું નામ છે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ. 1949માં કરી હતી. ત્યારે આપણા દેશના વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ. અને ભૂતાન આપણું ખાસ નજીકનું પાડોશી મિત્ર રાષ્ટ્ર રહ્યું છે. આની હારે આપણે એક કોઈ બાબતમાં વિવાદ નથી, એક પણ બાબતમાં. આપણો જે ધર્મ છે પેલો હગો પાડોશી ઈ આ નિભાવે. બાકી બધા દેશોની હારે કંઈક તો વિવાદ છે જ. આપણે ચીન હારે છે, પાકિસ્તાન હારે છે, બાંગ્લાદેશ હારે છે, હમણાં આપણે જોશી શ્રીલંકા હારે છે. પણ એક જ એવો પાડોશી છે કે જે હારો ભટકાણો છે આપણને, એની હારે આપણે કોઈ બાબતમાં વિવાદ નથી. ભૂતાનમાં સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારના વિકાસ માટે ભારતે ઘણી નાણાકીય મદદ કરેલી છે. યુએન, યુનાઇટેડ નેશન્સ, બીજા વિશ્વ યુદ્ધ પછી સ્થપાયેલી સંસ્થા છે. અત્યારે એના સભ્ય દેશોની સંખ્યા છે 193. ત્યારે યુએન નું સભ્ય બનાવવામાં ભારતે યુએન ને વિનંતી કરી કે ભાઈ તમે ભૂતાનને સભ્ય પદ આપો. એની જવાબદારી અમે લીધી, કારણ કે યુએન નું સભ્ય પદ મેળવવા માટે એના જે કેટલાક રૂલ્સ છે એ ફોલો કરવા પડશે. તો ઓબ્જેક્ટિવ માટે યાદ રાખવાનું છે આપણે કયા વડાપ્રધાનોએ મુલાકાત લીધી છે ભૂતકાળમાં અને વર્તમાન સમયમાં. ચોપડીમાં આપ્યું છે પંડિત જવાહરલાલ નહેરુ 1958માં ભૂતાનની મુલાકાત લીધી હતી. ત્યાર પછી છે 2014માં આપણા જે વડાપ્રધાન બન્યા હતા નરેન્દ્રભાઈ મોદી, એણે પણ ભૂતાનની મુલાકાત લીધી હતી. ત્યાર પછીનો પાડોશી દેશ છે બાળકો શ્રીલંકા. સંબંધો ઘણા પ્રાચીન છે. ચીન અને શ્રીલંકા આ બે દેશ એવા છે કે જેની હારે આપણે પ્રાચીન સંબંધ છે. આધુનિક સમયમાં તો 1947 પછી જ સંબંધોની શરૂઆત થઈ હતી, પણ ઇતિહાસ ઉખેડો જ ખબર પડે. ચીનમાં મેં તમને કીધું હતું કે ભાઈ બૌદ્ધ ધર્મના જે સાધુઓ હતા એ બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે 2000 વર્ષ પહેલા ચીન લગી ચાલીને ગયા હતા. એ જ રીતે શ્રીલંકા, આપણે તો તમે રામાયણ સિરિયલમાં જોયું હશે કે રાવણે પોતાની જે સોનાની લંકા છે ત્યાં બનાવી હતી. તો આમ જોવા જાવ તો શ્રીલંકાની હારે આપણા સંબંધ ઘણા પ્રાચીન છે. સોનાની જે આખી લંકા હતી રાવણે ત્યાં શ્રીલંકામાં બનાવી હતી. ભારતની તમિળ જાતિના જે લોકો છે એ લાંબા સમયથી શ્રીલંકામાં વસવાટ કરે છે અને શ્રીલંકાની સરકારે આ તમિળ જાતિના લોકોને નાગરિકતા આપી નથી. આ બે વચ્ચેના મતભેદનું મહત્વનું કારણ છે, કારણ કે દરેક દેશના કંઈક નિયમ હોય.
કે ભારતની નાગરિકતા જોતી હોય તો કે ભાઈ 7 વર્ષ લગી ભારતમાં વસવાટ કરવો પડે તો તમને ભારતની નાગરિકતા મળે. એવી જ રીતના દરેક દેશના કંઈક ને કંઈક નિયમ. તો આ જે તમિળ જાતિના લોકો છે એ ઘણા વર્ષોથી શ્રીલંકામાં વસવાટ કરે છે, ત્યાં રોજગારી મેળવે છે, કામ ધંધો કરે છે. તો બે દેશ વચ્ચે અત્યારે સારા સંબંધ નથી. એનું એક જ મેઇન કારણ છે કે શ્રીલંકાની સરકારે આ તમિળ જાતિના લોકોને નાગરિકતા સિટીઝનશિપ જેને કહેવાય આપી નથી. બળકો શ્રીલંકામાં જે છે ને સિંહાલી જાતિના લોકોની બહુમતી છે. જેમ આપણે ભારતમાં હિન્દુ લોકોની બહુમતી છે, બહુમતી એટલે વધારે સંખ્યા છે, એ જ રીતે શ્રીલંકામાં તમે જશો તો સિંહાલી જાતિના લોકોની બહુમતી છે. આ સિંહાલી જાતિના કેટલાક લોકો છે આ તમિળ જાતિના લોકો ઉપર અત્યાચાર કરે છે કે ભાઈ તમે ગેરકાયદેસર ભારતમાં રહ્યો છો, શ્રીલંકામાં રહ્યો છો, તમે તમારા દેશ ભારતમાં ચાલ્યા જાઓ. આવા ઘણી જાતના અત્યાચાર આ સિંહાલી જાતિના લોકો તમિળ જાતિના લોકો ઉપર કરે છે. અત્યારે બે દેશની સરકાર વચ્ચે વાતચીત ચાલે છે. કારણ કે ભારતે કોઈ દી એવું નથી કર્યું કે લાંબા સમયથી કોઈ જાતિના લોકો ભારતમાં રહેતા હોય ને આપણે એને નાગરિકતા ન આપી હોય. તમને એક ઉદાહરણ આપું. અદનાન સામી ગાયક કલાકાર છે, એ પાકિસ્તાનનો છે, તોય આપણે એને નાગરિકતા આપી કારણ કે એ લાંબા સમયથી ભારતમાં રહે છે. ભલે આપણે પાકિસ્તાનની હારે અત્યારે સારા સંબંધ નથી, તો એવા તો ઘણા લોકો છે ભારતમાં કે જે લાંબા સમયથી ભારતમાં રહે છે. ભારત સરકારે એના નિયમ મુજબ એ લોકોને નાગરિકતા આપેલી છે. તો ભવિષ્યમાં બે દેશની સરકાર વચ્ચે જો સમાધાન થાય તો આ લોકોને નાગરિકતા મળી જશે. 13મી માર્ચ 2015 ના રોજ ભારતના જે વડાપ્રધાન હતા નરેન્દ્રભાઈ મોદી, એણે શ્રીલંકાની મુલાકાત લીધી અને અહીંયા જે તમિલ લોકો વસવાટ કરે છે એના રહેઠાણ બનાવવા માટે, મકાન બનાવવા માટે, કેટલા મકાન બનાવવાના હતા? 27,000 મકાન બનાવવા માટે પૈસાની મદદ ભારત સરકારે કરી છે. શ્રીલંકાની સરકારને કીધું કે 27,000 મકાનો તમે બનાવો અને એમાં અમારા દેશના જે તમિળ જાતિના લોકો રહે છે એના વસવાટ તમે કરાવો. હવે સૌથી છેલ્લે જે બાળકો ભારત અને નેપાળ, એના વચ્ચે એક સંધિ એટલે કરાર થયા હતા 1950. બંને દેશના લોકો એકબીજા દેશમાં મુક્ત રીતે હેરફેર કરી શકે છે. આ સંધિ મુજબ વિઝા નથી લેવા પડતા. બાકી તમારે કોઈ દેશમાં જવું હોય, ચીનમાં જવું હોય તો વિઝા લેવા પડે, પાકિસ્તાનમાં જવું હોય તો વિઝા લેવા પડે, બીજા કોઈ પણ દેશમાં તમારે જવું હોય ને તો બળકો વિઝા લેવા પડશે. પણ નેપાળ તો આપણું એટલું ક્લોઝ ફ્રેન્ડ છે કે આપણે એની હારે સંધિ જ કરી હતી 1950માં કે ભાઈ તમારા દેશના લોકો મુક્ત રીતે ભારતમાં આવશે વિઝા વિના, અને અમારા દેશના લોકો મુક્ત રીતે નેપાળમાં જઈ શકશે વિઝા લીધા વિના. તો એવી સંધિ આપણે નેપાળની હારે કરેલી છે 1950ની સાલે. નેપાળના આર્થિક અને સામાજિક વિકાસમાં ભારતે ઘણી મદદ કરી છે. એક વડીલ, એક શક્તિશાળી દેશ તરીકેની આપણે આપણી ભૂમિકા ભજવી છે. અત્યારે તમે જો ભારતમાં કેટલા બધા નેપાળના લોકો વસવાટ કરે છે. તમારી સોસાયટી અથવા વિસ્તારમાં હશે, કામકાજ કરે છે, એના બાળકો અહીંયા અભ્યાસ કરે છે. ભારતના ઘણા લોકો ત્યાં કામ કરે છે, અભ્યાસ કરે છે. તો બે દેશ વચ્ચે સમજૂતી જેવી થઈ છે. બે દેશ વચ્ચે નદીઓના પૂરની બાબતે સમજૂતી થયેલી છે. કારણ કે હિમાલય પર્વતમાંથી જે નાની મોટી નદીઓ છે નીકળે છે, એમાંથી કેટલીક નદીઓ નેપાળમાં થઈને ભારતમાં આવે છે. હિમાલય પર્વતમાંથી જે નદીઓ નીકળે છે એમાંથી કેટલી નદીઓ નેપાળમાં થઈને ભારતમાં આવે છે. તો એમાં વર્ષ દરમિયાન ઘણીવાર પૂર આવે છે. તો બે દેશ વચ્ચે અત્યારે વાતચીત ચાલે છે કે ભાઈ કેટલીક નદીઓ ઉપર બંધ બાંધીને પૂર અટકાવવામાં આવે, અને કેટલીક નદીઓ તો બળકો કુદરતી રીતે ઉપરથી નીચે પડે છે. જો નેપાળની સરકાર મંજૂરી આપી દે તો આપણે અહીંયાથી જળવિદ્યુત મેળવી શકશું. બાકી તો તમારે જળવિદ્યુત મેળવવું હોય તો મોટો બંધ બાંધવો પડે. અત્યારે આપણે જેમ સરદાર સરોવર પર બાંધ્યો છે ને, નર્મદા નદી ઉપર સરદાર સરોવર, એ જ રીતના મોટો બંધ બાંધવો પડે. પણ જો નેપાળની ગવર્મેન્ટ એગ્રી થઈ જાય તો આપણે ક્યાંય પુલ બાંધવાની જરૂરિયાત નથી. એનું ઓલું જે મશીન આવે ટર્બાઇન, અને થોડું ઘણું જે માળખું ઊભું કરવાનું છે, ઊભું કરીને તમે વીજળી ઉત્પન્ન કરી શકો છો. સૌથી છેલ્લે 2015માં જ્યારે નેપાળમાં ભૂકંપ આવ્યો, લગભગ 8,000 લોકો મર્યા હતા, ત્યારે ભારતે સૌથી પહેલા 100 કરોડ રૂપિયાની સહાય કરી હતી. સૌથી પહેલા સહાય કરનાર દેશ હતો ભારત. તો બાળકો આ હતા આપણા પાડોશી દેશો સાથેના સંબંધ. હવે નિશસ્ત્રીકરણ એટલે શું?
એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. જય શ્રી કૃષ્ણ. બાળકો, આપણે ભારત અને અફઘાનિસ્તાનના સંબંધો બાકી, એમાં ખાલી તમારે 3 જ મુદ્દા યાદ રાખવાના છે કે બંને દેશ વચ્ચે મૈત્રીભર્યા સંબંધ રહ્યા છે જ્યારથી અફઘાનિસ્તાન અસ્તિત્વમાં આવ્યું ત્યારથી. આરોગ્યની બાબતમાં, ત્યાં બાંધકામની બાબતમાં, વેપારની બાબતમાં આપણે હંમેશા અફઘાનિસ્તાનને સહાય કરી છે. અને ત્યાંનું જે સંસદ જે છે એના નિર્માણમાં ભારતે સહાય કરી છે. ત્યાંનું જે સંસદ છે એ બનાવવામાં જે કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે એ ખર્ચો ભારત સરકારે ભોગવ્યો છે. બરોબર છે બાળકો? તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નિશસ્ત્રીકરણ એટલે શું તેના વિશેની આપણે માહિતી મેળવશું. જય શ્રી કૃષ્ણ.